સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાકોરમાં શૌચાલયની સમસ્યા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ પરમારની રજૂઆત। યાત્રાધામ ડાકોરમાં બંધ પડેલા જાહેર શૌચાલયોને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ પરમારે વિરોધ દર્શાવ્યો છે। તેમણે તાત્કાલિક શૌચાલયના તાળા ખોલી જનતા અને યાત્રાળુ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સાથે જ જાહેર શૌચાલયમાં નિયમિત સફાઈ, પૂરતા પાણીની વ્યવસ્થા અને યાત્રાળુઓને પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલી ન પડે તેવી કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર વિષ્ણુ ઠાકોર। ખરેખર તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર જે નગરપાલિકાના ટેન્ડર માટે બનાવવા માટે આપેલું જે શૌચાલય કહેવાય એ લાખો રૂપિયાના જે બનાવેલું શૌચાલય છે એ સદુપયોગ થતો નહીં। આજે ખંભાતી તાળા જે મારવામાં આવે તમે જોઈ શકો છો નગરપાલિકા દ્વારા જે આજે ખંભાતી તાળા જે કહેવાય જે ખરેખર આજે યાત્રાઓ જો ડાકોરને આવતા હોય છતાંય આ લોકો લાભ કેમ નહીં મળતો। લાખો રૂપિયા બનાવેલું આજે શૌચાલય બંધ હાલતમાં પડ્યું છે। ખરેખર આ અશોભનીય કહેવાય। જે સરકારી જે શૌચાલય કહેવાય નગરપાલિકાનું લાખો રૂપિયાના જે બનાવેલું છતાં એનો સદુપયોગ થતો નહીં। આજે મારા ના કહેવું જોઈએ છતાંય મારા આજે બે શબ્દો ડાકોર માટે વાપરવા પડે। અવારનવાર અમે આવતા હોય જોતા હોય કે જે આ ખરેખર લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર જે શૌચાલય બનાવી એનો ઉપયોગ કેમ નહીં થતો, કયા કારણથી નથી। હું પ્રવીણ પરમાર, ખાસરા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ। અવર જવર મારો બિઝનેસ કહેવાય છતાં અમે અખાડા કારણે છતાં ના રહ્યા હોય છતાં આજે મારા જાગૃત નાગરિક તરીકે મારા અપીલ છે કે ખરેખર સરકારને અને એક રજૂઆત તરીકે આ શૌચાલય પ્લસ ડાકોરની જે અનેક સુવિધાઓ જે ખરેખર પડી રહી છે આનો ઉપયોગ થાય એવી મારી સૌને જાહેર વિનંતી। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।